નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ભારતના બંધારણના એક અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય કે હૃદય સમાન વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. વિષય છે મૂળભૂત અધિકારો અને એમાં પણ ખાસ કરીને સમાનતાનો અધિકાર. આપણી પાસે જે સ્ત્રોત છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેમ કે યુપીએસસી અને જીપીએસસી માટે તૈયાર કરાયેલી શૈક્ષણિક સ્લાઇડ્સ છે. પણ હા, આજે આપણે માત્ર તથ્યોની ગોખણપટ્ટી નથી કરવાના. આપણે આ કલમો પાછળની જે ભાવના છે ને એને સમજવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. અને કોઈ પણ મોટી ઇમારતને સમજતા પહેલા એનો પાયો જોવો જરૂરી છે. આપણા બંધારણનો પાયો એટલે આપણું આમુખ, પ્રિએમ્બલ. આમુખ? હા, અને યાદ રાખજો, આમુખમાં અત્યાર સુધી માત્ર એક જ વાર સુધારો થયો છે, 1976માં. પેલો 42મો સુધારો, ખરું ને? એકદમ સાચું. 42માં સુધારા દ્વારા ત્યારે 3 શબ્દો ઉમેરાયા હતા: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. અને પેલું પરીક્ષા માટે પણ બહુ પૂછાય છે કે કે.એમ. મુનશી આમુખને શું કહ્યું હતું? હા, રાજકીય જન્મકુંડલી, પોલિટિકલ હોરોસ્કોપ. બરાબર. અને કેશવાનંદ ભારતી કેસ પછી તો એ બંધારણનો ભાગ પણ ગણાય છે. એટલે કે એ માત્ર કવિતા નથી. ચોક્કસ, એ બંધારણનો આત્મા છે. તો ચાલો આ પૂર્વ ભૂમિકા સાથે આપણા મુખ્ય વિષય પર આવીએ. મૂળભૂત અધિકારો. હા, બંધારણના ભાગ 3માં કલમ 12થી 35. આ ભાગને ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવાય છે. અહીંયા જ મને પહેલો સવાલ થાય છે. આપણે આ મેગ્ના કાર્ટા શબ્દ ઘણીવાર સાંભળીએ છીએ, પણ શું આ માત્ર એક ઉપનામ છે કે તેની પાછળ કોઈ ઊંડો અર્થ છે? ખૂબ જ સારો પ્રશ્ન. જુઓ, આ કે એક ઐતિહાસિક સરખામણી નથી. આ એક માનસિકતાનો બદલાવ છે. 1215માં ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટાએ પહેલીવાર રાજાને કહ્યું કે તમે કાયદાથી ઉપર નથી. ભારતના મૂળભૂત અધિકારો એ જ વાત દરેક ચૂંટાયેલી સરકારને રોજ યાદ અપાવે છે. એટલે કે સત્તાના કેન્દ્રમાં શાસક નહીં પણ નાગરિક છે. એકદમ. આ અધિકારો નાગરિકને પ્રજામાંથી અધિકાર ધારક બનાવે છે. આ જ તો ક્રાંતિ છે. વાહ, આ દૃષ્ટિકોણ ખરેખર અલગ છે. તો શરૂઆતમાં બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા? હા, 7 હતા, પણ હવે 6 છે. જે એક અધિકાર હટાવવામાં આવ્યો, મિલકતનો અધિકાર, એ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. હા, અને આ એક ક્લાસિક પરીક્ષાનો પ્રશ્ન છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જૂની કલમ 31, આર્ટિકલ 31 એ રદ કરવામાં આવી. તો હવે એનું સ્ટેટસ શું છે? હવે મિલકતનો અધિકાર એ મૂળભૂત હક નથી રહ્યો. એ બંધારણના ભાગ 12માં કલમ 300A હેઠળ માત્ર એક કાયદાકીય હક છે, લીગલ રાઇટ. મૂળભૂત હક અને કાયદાકીય હક. ચલો, શ્રોતાઓ માટે આને એકદમ સરળ બનાવીએ. આ બે વચ્ચે વ્યવહારમાં શું ફરક પડે? ચોક્કસ. આને આ રીતે સમજો. માની લો કે સરકારને કોઈ જાહેર પ્રોજેક્ટ માટે તમારી જમીનની જરૂર છે. જો મિલકતનો અધિકાર આજે પણ મૂળભૂત હોત તો સરકાર માટે તમારી જમીન લેવી લગભગ અશક્ય બની જાત. પણ હવે તે કાયદાકીય હક છે, એટલે સરકાર જાહેર હિત માટે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને અને યોગ્ય વળતર આપીને તમારી જમીન લઈ શકે છે. અને સૌથી મોટો તફાવત એ કે જો સરકાર આ પ્રક્રિયાનું પાલન ન કરે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો, પણ મૂળભૂત અધિકારના ઉલ્લંઘનની જેમ સીધા સુપ્રીમ કોર્ટમાં કલમ 32 હેઠળ ના જઈ શકો. બરાબર, પકડ્યું. આ જ છે મુખ્ય તફાવત, અને આ જાણવું ખૂબ જ જરૂરી છે. આ બહુ મહત્વનો તફાવત છે. પણ આપણે વારંવાર કહીએ છીએ કે આ અધિકારો રાજ્ય વિરુદ્ધ મળે છે. તો સવાલ એ થાય કે આ રાજ્ય એટલે કોણ? શું એ માત્ર સરકાર છે? કલમ 12 આ જ સ્પષ્ટ કરે છે. અને રાજ્ય શબ્દની વ્યાખ્યા ખૂબ વ્યાપક છે. એમાં માત્ર કેન્દ્ર સરકાર અને સંસદ કે રાજ્ય સરકારો અને વિધાનસભાઓ જ નથી આવતી. બીજું શું આવે? તમારી ગ્રામ પંચાયત અને નગરપાલિકા પણ રાજ્ય છે. એટલું જ નહીં, ઓએનજીસી, એલઆઈસી, ઇલેક્ટ્રિસિટી બોર્ડ જેવી સરકારી કંપનીઓ અને સંસ્થાઓ પણ રાજ્યની વ્યાખ્યામાં આવે છે. તો શું કોઈ ખાનગી કંપની જેમ કે રિલાયન્સ કે ટાટા એ રાજ્ય ગણાય? સામાન્ય રીતે તો ના. ખાનગી સંસ્થાઓ રાજ્યની વ્યાખ્યામાં નથી આવતી. પરંતુ જો કોઈ ખાનગી સંસ્થા સરકારના એજન્ટ તરીકે કોઈ જાહેર કાર્ય કરતી હોય તો સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોમાં તેને તે કાર્યના સંદર્ભમાં રાજ્ય ગણી છે. અચ્છા, આ એક સૂક્ષ્મ ભેદરેખા છે. હા, અને પરીક્ષામાં આના પર આધારિત પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આપણે એ જાણ્યું કે રક્ષણ કોની સામે મળે છે. હવે એ જોઈએ
કે આ રક્ષણ કેટલું મજબૂત છે અને એ આપણને કલમ 13માં જોવા મળે છે. બરાબર. કલમ 13, જેને મૂળભૂત અધિકારોનું રક્ષણાત્મક કવચ, શિલ્ડ. એ કઈ રીતે કામ કરે છે? જુઓ, એ સીધી વાત કરે છે, જો સરકાર એવો કોઈ કાયદો બનાવે જે મૂળભૂત હકોને નુકસાન કરતો હોય, ઓછો કરતો હોય કે છીનવી લેતો હોય, તો તે કાયદો તેટલા અંશે રદ્દબાતલ ગણાશે, નલ એન્ડ વોઇડ. અને આ જ શક્તિને આપણે ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ કહીએ છીએ, ખરું ને? એકદમ સાચું. આ જ શક્તિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને મૂળભૂત અધિકારોના રક્ષક બનાવે છે. એટલે સંસદ પણ સર્વોપરી નથી, બંધારણ સર્વોપરી છે. બિલકુલ. અને અહીં કાયદાની વ્યાખ્યા પણ બહુ વિશાળ છે. તેમાં માત્ર સંસદના કાયદા જ નહીં, પણ રાષ્ટ્રપતિના વટહુકમ, સરકારી આદેશો, નિયમો બધું જ આવી જાય છે. આ બધી પૂર્વભૂમિકા પછી હવે આપણે સમાનતાના અધિકારના મૂળમાં ઉતરીએ, જે કલમ 14થી 18 સુધી છે. શરૂઆત કરીએ કલમ 14થી. કલમ 14, કાયદા સમક્ષ સમાનતા, રૂલ ઓફ લો. આનો સીધો અર્થ તો એ જ થયો કે કાયદો બધા માટે સમાન છે. હા, પણ એમાં બે અલગ અલગ ખ્યાલો છે. પહેલો છે કાયદા સમક્ષ સમાનતા, જે આપણે બ્રિટન પાસેથી લીધો છે. અને બીજો છે કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ, જે અમેરિકાથી પ્રેરિત છે. આ બંને વચ્ચેનો તફાવત ઘણીવાર ગૂંચવણભર્યો લાગે છે. કોઈ સરળ ઉદાહરણથી સમજાવી શકશો? ચોક્કસ. આને એક 100 મીટરની દોડની સ્પર્ધા તરીકે વિચારો. કાયદા સમક્ષ સમાનતા, જે બ્રિટિશ ખ્યાલ છે, એ કહે છે કે બધા દોડવીરો એક જ સ્ટાર્ટિંગ લાઇન પર ઊભા રહેશે, કોઈને વિશેષ છૂટ નહીં. એટલે કે કોઈ વિશેષાધિકાર નહીં. બરાબર. હા. હવે કાયદાનું સમાન રક્ષણ, જે અમેરિકન ખ્યાલ છે, એ પરિસ્થિતિને જુએ છે. તે કહે છે કે જો કોઈ દોડવીર દિવ્યાંગ હોય તો તેને બધાની સાથે એ જ લાઇન પર ઊભો રાખવો એ ખરેખર સમાનતા નથી. સાચી વાત. સાચી સમાનતા માટે કદાચ તેને થોડો આગળ ઊભો રાખવો પડે. એટલે કે સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર અને અલગ પરિસ્થિતિમાં અલગ વ્યવહાર. તો ખૂબ જ સ્પષ્ટ સમજૂતી થઈ. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. પૂછો. એક તરફ આપણે કહીએ છીએ કે કાયદો સર્વોપરી છે અને બીજી તરફ આપણે બંધારણમાં જ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને અમુક કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપીએ છીએ. શું આ વિરોધાભાસ નથી? આ એક ખૂબ તાર્કિક પ્રશ્ન છે અને આ અપવાદ છે. બંધારણકર્તાઓએ આની વ્યવહારિકતાના આધારે યોગ્ય ઠેરવ્યો છે. તેમનો તર્ક એ હતો કે દેશના સર્વોચ્ચ પદની ગરિમા જાળવવા અને તેમને નિર્ભયપણે નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવા આ જરૂરી છે. આ મુક્તિ વ્યક્તિને નહીં પણ પદને મળેલી છે. સમજાયું. હવે આગળ વધીએ કલમ 15 પર, જે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે. હા, કલમ 15 કહે છે કે રાજ્ય કોઈ પણ નાગરિક સાથે માત્ર 5 આધારો પર ભેદભાવ કરી શકશે નહીં. કયા 5 આધારો? ધર્મ, વંશ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થળ. આ 5. તમે માત્ર શબ્દ પર ભાર મૂક્યો. તેનું શું મહત્વ છે? આ નાનકડો શબ્દ આખી કલમનો અર્થ બદલી નાખે છે. ખબર છે, આ માત્ર શબ્દને કારણે મેં એક પરીક્ષામાં માર્ક્સ ગુમાવ્યા હતા. અચ્છા. હા, તેનો અર્થ એ છે કે પ્રતિબંધ ફક્ત આ 5 આધારો પર જ છે. અન્ય યોગ્ય અને તાર્કિક કારણોસર ભેદભાવ થઈ શકે છે. ઉદાહરણ તરીકે? દાખલા તરીકે, પોલીસ ભરતીમાં શારીરિક ક્ષમતાનો માપદંડ રાખવો એ કલમ 15નું ઉલ્લંઘન નથી, કારણ કે તે કામની જરૂરિયાત છે અને તે પેલા 5 આધારોમાંથી એક નથી. અને આ જ કલમમાં રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરવાની સત્તા પણ મળેલી છે. બરાબર. જેમ કે બસમાં મહિલાઓ માટે આરક્ષિત સીટ. આને સકારાત્મક ભેદભાવ કહેવાય છે, જેનો હેતુ સમાનતાના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવવાનો છે. આ જ તર્ક કદાચ કલમ 16 પર પણ લાગુ પડે છે, જે જાહેર નોકરીમાં સમાન તકની વાત કરે છે. ચોક્કસ. કલમ 16 કહે છે કે રાજ્ય હેઠળની કોઈ પણ નોકરીમાં તમામ નાગરિકોને સમાન તક મળશે. પણ અહીં સૌથી મોટો અને હંમેશા ચર્ચામાં રહેતો અપવાદ છે અનામત. ઘણા લોકો એવી દલીલ કરે છે કે અનામત પોતે જ સમાન તકના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. જુઓ, બંધારણ અહીં ઔપચારિક સમાનતા અને વાસ્તવિક સમાનતા વચ્ચેનો ભેદ પારખે છે. કલમ 16(4) રાજ્યને પછાત વર્ગો માટે નોકરીઓમાં અનામત રાખવાની સત્તા આપે છે. શા માટે?
કારણ કે બંધારણકર્તાઓનું માનવું હતું કે સદીઓથી જે સમુદાયોને મુખ્ય પ્રવાહથી વંચિત રાખવામાં આવ્યા છે તેમને માત્ર સમાન તક આપવી પૂરતી નથી. એટલે તેમને સ્પર્ધામાં બરાબરી પર લાવવા માટે વિશેષ જોગવાઈઓ જરૂરી છે. એકદમ. આનો હેતુ સામાજિક ન્યાય અને સાચી સમાનતા સ્થાપિત કરવાનો છે. હવે આપણે એક એવા પાયા પર આવીએ છીએ જે કદાચ સૌથી વધુ નૈતિક અને સામાજિક મહત્વ ધરાવે છે, કલમ 17 અસ્પૃશ્યતા નિવારણ. હા, આ ગાંધીજીનું સ્વપ્ન હતું. આ કલમ સ્પષ્ટપણે કહે છે કે અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપે તેનું પાલન કરવું એ ગુનો છે. આનું કોઈ અપવાદ છે? ના, આ એક નિરપેક્ષ એટલે કે એબ્સોલ્યુટ અધિકાર છે જેનો કોઈ જ અપવાદ નથી. અને પરીક્ષાની દ્રષ્ટિએ એક મહત્વનું તથ્ય એ પણ છે કે બંધારણમાં ક્યાંય પણ અસ્પૃશ્યતા શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. સાચી વાત. અદાલતોએ સમય જતાં તેનું અર્થઘટન કર્યું છે અને આને લાગુ કરવા માટે સંસદે નાગરિક અધિકાર સંરક્ષણ ધારો જેવા કડક કાયદા બનાવ્યા છે. અને હવે સમાનતાના અધિકાર હેઠળની છેલ્લી કલમ, કલમ 18, ખિતાબોની નાબૂદી. હા, આનાથી રાય બહાદુર, મહારાજા, સર જેવા બ્રિટિશ સમયના વારસાગત ખિતાબોનો અંત આવ્યો. પણ લશ્કરી અને શૈક્ષણિક પદવીઓ તો આપી શકાય છે ને? બિલકુલ. એ બે સ્પષ્ટ અપવાદ છે. એટલે કે કોઈ વ્યક્તિ પોતાના નામની આગળ મેજર કે ડોક્ટર લગાવી શકે છે કારણ કે આ ખિતાબ નથી પણ એમની યોગ્યતાનું પ્રતીક છે. તો પછી ભારત રત્ન, પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોનું શું? આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને પરીક્ષામાં ભૂલ કરાવવા માટે પૂછાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભારત રત્ન જેવા પુરસ્કારો એ ખિતાબ નથી પરંતુ રાષ્ટ્રીય સન્માન એટલે કે એવોર્ડ્સ છે. પણ એને નામની આગળ પાછળ લગાવી શકાય? ના, કોર્ટે એ જ શરત મૂકી છે કે આ એવોર્ડ્સ નામની આગળ કે પાછળ પ્રત્યય કે ઉપસર્ગ તરીકે વાપરી શકાતા નથી. હવે આટલી બધી કલમો સાંભળીને કોઈનું પણ માથું ભમી જાય એ સ્વાભાવિક છે. સ્ત્રોતમાં અને યાદ રાખવા માટે એક સરસ ટ્રીક આપી છે. હા, એ ખરેખર ઉપયોગી છે. વાક્ય છે, કાયદો ભેદભાવ વગર નોકરી આપે તો અસ્પૃશ્યતા અને ઇલકાબોનો અંત આવે. ચાલો તેને તોડીને સમજીએ. કાયદો એટલે કલમ 14. કાયદા સમક્ષ સમાનતા. ભેદભાવ એટલે કલમ 15. ભેદભાવ પર પ્રતિબંધ. નોકરી એટલે કલમ 16. જાહેર નોકરીમાં સમાન તક. અસ્પૃશ્યતા એટલે કલમ 17. અને ઇલકાબો એટલે કલમ 18. વાહ, આ એક વાક્યથી પાંચેય કલમો ક્રમમાં યાદ રહી જાય છે. બરાબર. ચાલો શ્રોતાઓ માટે એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. ચોક્કસ. કલમ 12 રાજ્યની વ્યાખ્યા. કલમ 13 ન્યાયિક સમીક્ષા. કલમ 14 કાયદા સમક્ષ સમાનતા. કલમ 15 ભેદભાવ પર પ્રતિબંધ. કલમ 16 જાહેર નોકરી. કલમ 17 અસ્પૃશ્યતા નિવારણ. અને કલમ 18 ખિતાબોની નાબૂદી. અને ખાસ યાદ રાખો, આ અધિકારો અમર્યાદિત નથી, તેના પર વાજબી નિયંત્રણો મૂકી શકાય છે. તો આજે આપણે ભારતીય બંધારણના સમાનતાના અધિકારને લગતી કલમ 12 થી 18 સુધીની સફર કરી. આપણે જોયું કે આ કલમો માત્ર પરીક્ષા માટે જ નહીં પણ એક જાગૃત નાગરિક તરીકે પણ સમજવી અત્યંત જરૂરી છે. આ ચર્ચાને અંતે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગીશ. જરૂર. આપણે જોયું કે કલમ 13 હેઠળ અદાલતો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા કાયદાને રદ કરી શકે છે, પણ કેશવાનંદ ભારતી કેસ પછી મૂળભૂત માળખાનો સિદ્ધાંત આવ્યો. બેસિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. હા, જે કહે છે કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે પણ તેના મૂળભૂત માળખાને બદલી શકતી નથી. તો શું સંસદ દ્વારા કરવામાં આવેલો કોઈ બંધારણીય સુધારો જો આમુખમાં દર્શાવેલ મૂળભૂત માળખાનો ભંગ કરતો હોય તો તેને પણ અદાલત દ્વારા રદ કરી શકાય? આના પર વિચારજો.